DGVCL એટલે કે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની અંદર વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટની 19/1/2025 ના રોજ એક્ઝામ લેવાયેલી હતી. એટલે કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આઈટીઆઈ કરેલું હોય ત્યાર પછી DGVCL ની અંદર એપ્રેન્ટિસ કરેલું હોય તો એને વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ માટે એક્ઝામ દઈ અને એ લોકોને પરમનન્ટ જોબ એની અંદર મળતી હોય છે. તો 19/1/2025 ના રોજ જે એક્ઝામ લેવાયેલી હતી એનું અત્યારે થર્ડ એલોટમેન્ટ લિસ્ટ બહાર પડ્યું છે. બરાબર, ટોટલ 57 લોકોને અત્યારે થર્ડ એલોટમેન્ટ લિસ્ટની અંદર સિલેક્ટ કરવામાં આવેલા છે. વેબસાઇટ ઉપર તમે જઈ અને તમારું લિસ્ટ અને નામ જેટલા પણ વિદ્યાર્થી મિત્રોને અત્યારે નામ આવેલું છે, બરાબર, તો લિસ્ટ અને નામ ત્યાંથી ચેક કરી શકે છે. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો 57 વિદ્યાર્થી મિત્રો છે એ લોકો સિલેક્ટ થયા છે એ લોકોને મેની કોંગ્રેચ્યુલેશન કે સફળતાપૂર્વક તમે પરીક્ષા પાસ કરી અને ગવર્મેન્ટ જોબ સુધી પહોંચી શક્યા છો. બરાબર, 4/11/2025 ના રોજ તમારે ડીવી કરાવવા માટે જવાનું છે. એ તમે જે પીડીએફ છે, નોટિફિકેશન પીડીએફ છે એની અંદર લખેલું છે. બરાબર, અને એ ઉપરાંત બધી નોટિફિકેશન પીડીએફ છે એ આપણા બધા વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર મોકલી દેવામાં આવેલી છે. જો ખાસ ન જોડાણા હોય તો આપણા ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો. ઓકે, એટલે વન્સ અગેન જેટલા પણ સિલેક્ટ થયા છે એ લોકોને મેની કોંગ્રેચ્યુલેશન, થર્ડ એલોટમેન્ટ લિસ્ટ આવી ગયું છે. બરાબર, એટલે આમ જોવા જાય તો દિવાળી સુધરી ગઈ આ 57 લોકોની. અને બાકી કંઈ પણ ક્વેશ્ચન તો તમે કમેન્ટ કરી શકો છો, પર્સનલમાં મેસેજ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.